ગાઈસ, જય માતાજી, જય મા મોગલ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે અત્યારના 7 વાગ્યા છે. નજારો કાંક એવો સરસ મજાનો છે અત્યારે તો જોઈ શકો છો. આવો હે કાંક નજારો સરસ મજાનો. જે ઘરનું કામ બી કરવાનું પડ્યું છે, જેના મોડું ઉઠાણું હતું એટલા માટે કામ બધું પડ્યું છે. તો આજે અત્યારે મેથીના થેપલા કરવાનો વિચાર છે. મેથીના થેપલા બનાવવા માટે વસ્તુ તૈયાર કરું છું. અત્યારે મેથીના થેપલા બનાવી નાખ્યા, ચા કરી નાખ્યા, નાસ્તો થઈ જાય રેડી. તો તમે કન્ટિન્યુ બ્લોગ પર બની આવ્યો. તો અમારા થેપલા, ઓળો, ચા બધું રેડી થઈ ગયું છે. હવે અમે લોકો નાસ્તો કરી લઈએ ને આજે મારે રવિવાર છે એટલે આજે નાસ્તો કરવાનો છે નહીં. ચા પાણી પી નાખીએ ને આયુષભાઈ હવે જાગી ગયા છે. આયુષભાઈ ક્યાં ગયા? આયુષભાઈ જો આયુષભાઈ પણ જાગી ગયા છે. આયુષભાઈ ક્યાં ગયા હતા સાંજે આપણે ક્યાં ગયા હતા? રીટલીન ઘરે. પછી કોણ કોણ ગયા હતા? મમ્મી આવી હતી? બા આવ્યા હતા કે? પછી તાર પપ્પા આયો? પછી ક્યાં બી લીધી હતી તું? એ રીધું હાટું હે? આજે આપણે ક્યાં જવાનું છે? હે આજ ક્યાં જવું? કદમગીરી જવાનું છે ને? તાર પપ્પા કઈ જતો તારે? તાર પપ્પા કઈ જા? તો આયુષભાઈ પણ હવે જાગી ગયા છે તો આપણે એને ચા નાસ્તો કરાવી નાખી. કેમ આયુષભાઈ નાસ્તો કરવો ને? તો પીસી કરવાની છે? પીસી કરવી નહીં, પોપડા ખાવા. ક્યાં? બ્રશ કરવી નહીં, પરાણે બ્રશ કરાવી, નવરાવી ધોરાવી બધી રીતના આળા, પણ બાકી ખાવા પીવામાં તો તારે ટેસડા છે. કેમ? તો આજે આયુષભાઈ જાગી જશે, નાસ્તા પાણી કીધું. આજે રવિવાર છે તો મારા સાસુને પણ આજે રજા છે. અમારે બા શું કરે છે? કે તો આયા બા કાઈ ન કરતા, બા વાળે છે. નાસ્તો કરી લીધો? આયા ભાઈ ને તો કદમગીરી જવાનું છે. ક્યાં જવાનું છે? બગદાણા. બીજે બગદાણા, કદમગીરી. મમ્મીને લઈ જાય કે અત્યારે જવાનું છે? હે પછી ના તું રંગુ લઈ કે રમકડા લેવાના છે? રમકડામાં શું લઈશ તું? ડમ્પર લેવાનું છે? તારી પાસે તો લાડ ડમ્પર નથી? પાછા લેવા. પછી હે બીજું કઈ લેવાનું છે તારે? બીજું કઈ નથી લેવું? એટલા બધા છે તાર પાસે? કેટલા રંગુ છે? રંગુ કેટલા છે તાર પાસે? રમકડા કેટલા છે તાર પાસે એમ કહું? દુકાને નહોતા? આપણે હમણાં ક્યાં જતા? ભવાની જતા. ક્યાં જતા? ભવાની જતા ને આપણે? ભવાની જતા ને આપણે? દરિયા નાવા જતો આવ્યો? ભવાની રમકડા લેવા જવું રોજ. અમારા આયુષભાઈ ને ભવાની જવું હોય, કદમગીરી જવું હોય, બગડાણા જવું, ભગુડા જવું. રોજ સવારે ઉઠે એટલે એને ત્યાં જવાનું હોય અમારે. ને અમે એને આખા દિવસમાં ગમે કઈ એને એવી રીતના કીધા કરે આખો દી વયો આયા ભાઈ ને. એના પપ્પા આમ ગયા કે દી વયો જાય તો બીજે દિવસે પાછો કે ક્યાં જવાનું છે? આયા ને મેળામાં. જો મેળામાં જવાનું છે આપણે. જવાનું છે કા મેળામાં? કેમાં જવાનું છે? કેમાં? બગદાણામાં. જો બગદાણામાં, મેળામાં, ભગુડામાં, કોટડામાં, હથરા મેળો આવશે. જાવું ને આપણે? તો સારું, ચાલો હવે અમારું કામ કરી નાખીએ. તો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહ્યો. ફાઇનલી ગાઈસ તો અત્યારે 11 વાગી ગયા છે. નાઈ ફ્રેશ થઈ ગયા છે. તૈયાર બધું કામ બામ બધું થઈ ગયું છે. હવે સાડી પણ બની ગઈ છે. હવે રસોઈની તૈયારી કરશું. આજ મારા રવિવાર છે તો જમવામાં અત્યારે અમારે બટેટા બફા મૂકી દીધા છે, ભૂંગળા તળી નાખ્યા છે, દાણા શેકવાના બાકી છે. જો દાણા છે આવા કાંક, એ હવે અમે શેકશું. પછી બધું બનાવી વરેડા ભૂંગળા કરવાના છે ને સૂકી ભાજી બનાવવાની છે ને રોટલી
એટલું મારે બનાવી નાખવાનું છે. મહેંદી હારી કરે છે મારા બા. આયા ભાઈ શું કરે છે? આયા ભાઈ જો ફોનની બહાટી બોલાવે છે. શું કઈ સોયલા? ફોન જોવ બસ, બીજું કાંઈ એને આવે નહીં, અમારે ફોન જોવાનું આવે. તો હવે અમે જ્યાં જમવાનું બધું બનાવી નાખીએ પહેલાં, ને પછી હવે બીજું કામ કરીએ. ફાઇનલી ગાઈસ, તો અત્યારે અમે હવે જમવાનું બનાવી નાખ્યું છે ને 12:30 વાગી ગયા છે ને જમવા બધા આવ્યા છે. તો જમવામાં જો ભૂંગળા બટાટા બનાવ્યા હતા ને સૂકી ભાજી બનાવી છે, ભૂંગળા ચડ્યા હતા. અમારા મેસુબેન આવેલા છે. આવ તો બધા જમવા બેસી ગયા છે. તો તમે લોકો પણ ચાલો હવે જમ. અત્યારે 4 વાગી ગયા છે, ચા પાણી પી લીધે છે અને હવે અમારે આજે રવિવાર છે એટલે તમને ખબર જ છે અમારે બપોર પછી મેળીમાં મંદિરે ચાલીને જવાનું હોય. તો અત્યારે મારો ભાઈ આવશે તો અમે લોકો હવે 4 વાગે 2 ભાડું અહીંથી વયા જશું. અહીંથી જઈને ડાયરેક્ટ પહેલાં અહીંથી નીકળીને ડાયરેક્ટ બાવળિયાવાળી મેળીમાં પહેલાં જવાનું છે. ત્યાંથી જઈને પછી શમશાનવાળી મેળીમાં જવાનું છે. 2 ઠેકાણેથી દર્શન કરીને પછી ઘરે આવતું રહેવાનું છે. આકાશ ને આયુષ 2 અમને ગાડી લઈને પછી લઈ જશે. એમાં 2 ભાડું અત્યારે ચાલીને વયા જશું. 4 વાગી ગયા છે, એનો ફોન આવી ગયો છે એટલે એ હવે આવે છે. હવે હું તૈયાર થઈ જાઉં. તૈયાર થઈ ને પછી 2 અહીંથી અમે નીકળી જવાના છીએ. તો આયુષભાઈને આપણે પૂછી પહેલાં એને આવું છે કે નહીં, જોજો તો કરીએ. હું કે આયા ભાઈ તારે મેળવીને મંદિર આવવાનું છે? હાલ ને. આ કોનો ખટારો છે? ખટારો કોનો? 2 ખટારા. તારે આવું ને શું મંદિરે? એમ છો તારે આવું? જે જગરવા આવું છે? જો એવું છે. ઈ તાકો છે. બીજું ખટારો ઈ કોણ લેવું તું? ઈ કાકા લેવા તા. અહીં તો અમારી મહિલા મંડળી જો મેંડવી સારી કરે છે. આમે વાળા માડી મારા બા. તો હવે અમે તૈયાર થઈને હવે મેળીમાં મંદિરે જશું. તો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા. તો અમે હવે ચાલવા માંડ્યા છીએ. મારી સાથે મારા ભાઈ આવી ગયા છે જુઓ ને અમે લોકો જઈ છીએ. ક્યાં પૂજા જશું આપણે? રેલવે ફાટક વટી ગયા છીએ અમે. ને અત્યારે અમારે પેલા બાવળિયાવાળી મેળીમાં જવાનું છે, પછી ત્યાંથી અમારે શમશાનવાળી મેળીમાં જવાનું છે. તો મળીએ આપણે બાવળિયાવાળી મેળીમાં. 10 સેકન્ડનો આ 10 સેકન્ડનું બીજું બળતું એમ કરીને 30 સેકન્ડનો રસ્તો. ફાઇનલી ગાઈસ, તો અમે લોકો હવે સ્વામિનારાયણ મંદિર પાસે પૂગી ગયા છીએ. એટલે હવે પાણીપુરી વાળો છે હો, એટલે કહો પાછળ છે પાણીપુરી વાળો. હા મારે ખવાય એમ નથી એટલે ને. હા તમે ખાઈ લેજો. હા રવિવાર છે. અમે હવે સ્વામિનારાયણ મંદિર પૂગી ગયા છીએ. જશું હવે આપણે આમ ટકા બસ હવે થોડીક વાર છે એટલે હવે બાવળિયાવાળી મેળીમાં પહેલાં પૂગી જાય ને દર્શન કરીને પછી જઈશું આગળ. આગળ પૂગી જાય પછી બોલજી મેળીમાના મંદિરે પૂગી ગયા છીએ ફાઇનલી અમે. તો ફાઇનલી ગાઈસ અમે હવે મેળીમાના મંદિરે પૂગી ગયા છીએ. તો જોઈ શકો છો. હવે 5 વાગ્યા તો આપણે પૂગી ગયા હો. હા 5 વાગ્યા તો પૂગી ગયા. પછી પાડી દેજો. નાનું મંદિર છે માતાજીનું.
બાવળીયાવાળી મેળીમાંના દર્શન કરી ને હવે જાશું અમે શમશાનવાળી મેળીમાંના મંદિરે. એ શું ભાઈ 5 વાગે તો આપણે પૂગી જતા. હવે આપણે કેટલા વાગે પૂગી જવું તમારા અંદાજે? 6 વાગે પૂગી જાય. ચાલો જોઈ, અત્યારે 5 વાગ્યા છે તો જોઈ કેટલા વાગે અમે પૂગી જઈએ. તો કન્ટિન્યુ બ્લોગ પર બની આવ્યો. ફાઇનલી ગાઈઝ તો અમે અત્યારે મેળીમાંના મંદિરે પૂગી ગયા છીએ. અત્યારે કેટલા વાગ્યા જઈશું ભાઈ? 5:45 થયા છે ને? હા, 5:45 જેવું થયું છે ને અમે અત્યારે પૂગી ગયા છીએ મેળીમાંના મંદિરે. તો જોઈ શકો છો. હાલો માયલા જઈએ આપણે. તો ફાઇનલી ગાઈઝ ત્યારે અમે દર્શન કરી લીધા છે ને હવે અમે પોરો ખાઈ લઈએ ઘડીક 5 મિનિટ. ત્યાં આકાશને આયુષબેનને અમને લેવા આવવાના છે. અમે અત્યારે હવે વળતા હવે ગાડીમાં જવાના છીએ. ક્યાંક ત્યાં લગી અમે બેઠા છીએ. 5 મિનિટ પોરો ખાઈ લઈએ પછી અમે હવે ઘરે જઈએ. અમે મેળીમાંના મંદિરથી હવે આવી ગયા છીએ. આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. મારો વિડીયો ગમે તો તમે મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય.